નમસ્કાર, આજના મુખ્ય સમાચારમાં સ્વાગત છે. એસએસજી હોસ્પિટલની મહિલા કર્મચારી હત્યા કેસનો ભેદ ઉકેલાયો. પ્રેમ પ્રકરણમાં પ્રેમીએ પ્રેમિકાની કરી હત્યા. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા કર્મચારી પાર્વતીબેન ઠાકોરની પાદરા નજીક સાંગમાં નર્મદા કેનાલમાંથી મળેલી લાશના કેસમાં જિલ્લા પોલીસે હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પ્રાથમિક પોલીસ તપાસમાં આ હત્યા પ્રેમ પ્રકરણ સાથે સંકળાયેલી હોવાનું સામે આવ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતક પાર્વતીબેન ઠાકોરના પતિના અવસાન બાદ સયાજી હોસ્પિટલમાં જ સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા મહેશ ચૌહાણ સાથે તેમના પ્રેમ સંબંધો બંધાયા હતા. દરમિયાન પાર્વતીબેન આરોપી મહેશ ચૌહાણ પર લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ તપાસ મુજબ પાર્વતીબેન મહેશ માટે અવરોધરૂપ બનતા આરોપીએ હત્યાનો પ્લાન ઘડ્યો હતો. પાદરા નજીક સાંગમા વિસ્તાર પાસે નર્મદા કેનાલ કિનારે બંને વચ્ચે થયેલી બોલાચાલી દરમિયાન મહેશ ચૌહાણ આવેશમાં આવી ગયો હતો અને લોખંડના સળિયાના ઘા ઝીંકી પાર્વતીબેનની બેરહેમીપૂર્વક હત્યા કરી હતી. હત્યા બાદ પુરાવાનો નાશ કરવાના ઈરાદે આરોપીએ મૃતદેહને કેનાલમાં ફેંકી દીધો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તપાસ દરમિયાન આરોપીનું ખેતર અને રહેણાંક મકાન સાંગમા કેનાલ વિસ્તાર નજીક હોવાનું ખુલ્યું છે. જિલ્લા પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં જ આરોપી મહેશ ચૌહાણને દબોચી લીધો હતો. જે રીતે સાંગમા કેનાલ પાસે જે હત્યા બની હતી, આખી ઘટનાની તપાસમાં શું બહાર આવ્યું અને કોણ? ગઈ તારીખ 11/7/2026 ના રોજ પાદરા પોલીસ સ્ટેશનમાં જાણ થયેલ કે સાંગમા ગામે ઓએનજીસી ના ગેટ પાસે કેનાલમાં એક અજાણી સ્ત્રીની લાશ પડી છે. જે અનુસંધાને પાદરા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા ત્યાં સ્થળ ઉપર એક અજાણી સ્ત્રીની લાશ કેનાલમાં અર્ધ ડૂબેલી હાલતમાં મળેલ. તો તે અંગે ગુનો દાખલ કરી અને આઈજીપી સાહેબ વડોદરા રેન્જ, પોલીસ અધિક્ષક સાહેબ વડોદરા ગ્રામ્યના માર્ગદર્શન નીચે વડોદરા ગ્રામ્ય એલસીબી, એસઓજી, ત્યારબાદ પાદરા પોલીસ અને વડોદરા ગ્રામ્ય ડિવિઝનના ડીવાયએસપી કિરણબેન ઠાકુર વગેરેની ટીમ બનાવી અને સૌપ્રથમ તો મરણ જનાર અજાણી સ્ત્રીની ઓળખ પ્રસ્થાપિત કરવી જરૂરી હતી. તેથી ગાંડીવ સોફ્ટવેરનો ઉપયોગ કરી અને ડીવાયએસપી કિરણબેન ઠાકુરે ખૂબ જ કુશળતાથી મરણ જનાર સ્ત્રીના ફોટા ઉપરથી એ સ્ત્રીની ઓળખ થઈ અને એના ઉપરથી આગળ તપાસ કરતા જાણવા મળ્યું કે મરણ જનાર સ્ત્રી જે છે એમનું નામ પાર્વતીબેન નરેશભાઈ ઠાકોર અને પાલેજમાં રહે છે. એ બાબતની માહિતી મળી. ત્યાંથી તપાસ કરતા એ હકીકત સાચી જણાય. જે અનુસંધાને ત્યારબાદ આગળની તપાસમાં ચાલુ રાખી અને એ બેન શું કરે છે, ક્યાં જતા હતા એ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું કે મરણ જનાર પાર્વતીબેન છે વડોદરા એસએસજી હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હતા અને બેન પોતે વિધવા હતા. તેથી ત્યાં સફાઈ કામગીરી દરમિયાન એસએસજીમાં સિક્યુરિટીમાં નોકરી કરતા મહેશભાઈ ગણપતસિંહ ચૌહાણ સાથે તેમનો પરિચય થયેલો અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા. તેઓ ત્યાં નોકરી કરતા અને સાથે અવારનવાર મળતા. એ દરમિયાન ગઈ 11 તારીખે રાત્રિના આ પાર્વતીબેન અને મહેશભાઈ બંને ત્યાંથી મહેશભાઈના મોટરસાઇકલ ઉપર નીકળ્યા અને સાંગમા કેનાલ પાસે આવી અને એ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થતા અને આ પાર્વતીબેન છે જે વિધવા હોય તે મહેશભાઈ સાથે રહેવા માંગતા હોય અને આ મહેશભાઈ એમને સાથે રાખવા માંગતા ન હોય. જે અનુસંધાને બોલાચાલી થતા મહેશભાઈએ તેમની પાસેના લોખંડના સળિયાથી આ બેનને માથામાં ઈજાઓ કરી અને મોતને ઘાટ ઉતારી દીધેલ અને ત્યારબાદ પુરાવાનો નાશ કરવા માટે લાશને કેનાલમાં નાખી દીધેલ. અને આ બધું તપાસમાં વડોદરા શહેરના સીસીટીવી કેમેરાઓ અને તમામ જગ્યાએથી જે રૂટ ઉપર મોટરસાઇકલ નીકળ્યું હતું એ બધું તપાસણી કરતા એલસીબી, એસઓજી અને સમગ્ર પાદરા પોલીસની ટીમ તેમજ વડોદરા ગ્રામ્ય ડિવિઝન ખૂબ જ મહેનત કરી અને ટેકનિકલ હ્યુમન સોર્સથી આરોપીને પકડી પાડેલ છે. હાલ તપાસ ચાલુ છે. હાલમાં તો હાલની તપાસ સુધી અન્ય કોઈ આરોપીઓ સહભાગી હોય એવું જણાતું નથી, પણ તપાસ ચાલુ છે. આ લગભગ છેલ્લા 3 મહિનાથી પ્રેમ સંબંધમાં એ બેન ત્યાં એસએસજી હોસ્પિટલમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતા હતા, મરણ જનાર પાર્વતીબેન. અને આ મહેશભાઈ ચૌહાણ છે એ એસએસજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે. મહેશભાઈનું ગામ છે એ પાદરા તાલુકાનું ગામ છે, આરોપી જે મહેશ છે એમનું. અને ત્યાંથી એસએસજી હોસ્પિટલમાંથી મહેશ એમના મોટરસાઇકલ ઉપર આ પાર્વતીબેનને બેસાડી અને બંને સાંગમા સુધી આવેલા.